તુફાન એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાગરા તળાવમાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર। વાગરા જુમ્મા મસ્જિદ નજીક આવેલા મુખ્ય તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ લોકો મોટી સંખ્યામાં તળાવના કિનારે એકત્રિત થયા હતા। પોલીસ અને ફાયર બ્રિગેડે શોધખોળ હાથ ધરી મૃતદેહ બહાર કાઢ્યો હતો। મૃતકની ઓળખ નવીનગરીમાં નગીન ખોડા રાઠોડ તરીકે થઈ હતી। મૃતદેહ મળતા જ પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી। પોલીસે મૃતદેહને કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો। પ્રાથમિક તપાસ થતાં ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। ઘટનાની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ રહી છે। આ દરમિયાન સ્થાનિક મુસ્લિમ આગેવાન ઝુલ્ફિકાર દસુએ અંતિમ વિધિની જવાબદારી સ્વીકારી માનવતાની મિસાલ રજૂ કરી હતી। સમગ્ર વિસ્તારમાં આ ઘટનાની સાથે સેવાભાવી કાર્યો પણ ચર્ચા થઈ રહી છે। રિપોર્ટર અમીનુદ્દીન સૈયદ, ભરૂચ। આપ જોઈ રહ્યા છો તુફાન એક્સપ્રેસ ન્યૂઝ।